મન ભાવથી જીદો બધી પૂરી કરી જીદો બધી પૂરી કરી જીદો બધી પૂરી બાપ પાસે પૈસા ન હોય ને દીકરો એમ કે ને પપ્પા મારે આ જોતું છે પપ્પા એટલે બાપ ગમે ત્યાંથી ગોતીને એને અપાવે હો અરે જ્યારે બાપ જીવતો હોય ને ત્યારે એમ કે દીકરા મુંજાતો નહીં હું બેઠો છું હજી તારે મુંજાવાની જરૂર નથી તા તો દીકરાને આમ આનંદ આનંદ થઈ જાય હો અરે પોતે ફાટેલા કપડા પહેરી લે પણ એના દીકરાને તો હીરાની જેમ રાખે કે મારા દીકરાને કઈ તકલીફ ન પડવી જોઈએ બાપ અરે આપણને કઈક મુંજારો થાય ને દિનેશભાઈ તો આપણે બાપને ફરિયાદ કરીએ પણ બાપ કોને ફરિયાદ કરવા જાય દીકરી કઈક મુંજાય ને એટલે તરત બાપને ફરિયાદ કરે પણ બાપ કોને ફરિયાદ કરવા જાય ઈ બિચારો રાતે હૂતો હોય ને ત્યારે ઓશિકાની અંદર બે આંસુડા પાડી લ્યો કોઈને ફરિયાદ ન કરે આખી જિંદગી દીકરા દીકરીઓ માટે ત્યજી દીધી હોય બાપ અને એની જીદો પૂરી કરી હોય પણ એનો ઈ દીકરો મોટો થાય ને વડીલો એટલે મા બાપની ઈચ્છા પૂરી નથી કરતો અરે બહુ નડે ને તો તરત જ વૃદ્ધાશ્રમ ગોતે ફોન આવે કે મારા મધર ને મૂકવા આવવા છે આજી વધારે ભણે ગયેલા દીકરા છે ને એને મા બાપની લાગણી ન સમજાય પણ એને ઈ નથી ખબર કે તને જો જન્મતા આવે તો અનાથ આશ્રમમાં મૂકી આવ્યો હોત ને તો એને આ શબ્દો ન સાંભળવા પડ્યા હોત આખી જિંદગી પેટે પાટા બાંધીને આખી એની જીત પૂરી કરી એનો એ દીકરો વૃદ્ધાશ્રમમાં એની માંગ પૂરી નથી કરતો ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે ઓ મોટા કરી મન ભાવથી જીદો બધી પૂરી કરી જીદો બધી પૂરી કરી જીદો બધી પૂરી કરી મોટા કરી